પશ્ચિમ બંગાળની 293 વિધાનસભા બેઠકો પર મત ગણતરી ચાલી રહી હતી, જ્યારે ફાલતા બેઠક પર 21 મીના રોજ ફરી મતદાન યોજાશે। પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે। હાલના આંકડાની જો વાત કરીએ તો 194 બેઠક પર આગળ ચાલી રહી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 93 બેઠક પર લીડ ધરાવી રહી છે। મત ટકાવારી મુજબ ભાજપને આશરે 45% અને ટીએમસીને 42% મત મળતા જણાઈ રહ્યા છે। મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર આક્ષેપો કરતા જણાવ્યું કે મનમાની થઈ રહી છે અને અંતિમ રાઉન્ડ પછી જીત તેમની જ થશે। તો બીજી તરફ આસનસોલમાં ટીએમસીના કેમ્પ ઓફિસમાં તોડફોડની ઘટનાઓ સામે આવી, જે રાજકીય તણાવને દર્શાવે છે। ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી આગળ ચાલી રહ્યા છે, જ્યારે નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી પાછળ હોવાનું જાણવા મળ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યાં જાલમુરી ખાધી હતી તે વિસ્તારમાં પણ ભાજપનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે। ઝાડગ્રામ, બેનપુર, ગોપી વલ્લભપુર અને નયાગ્રામ જેવી 4 બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે।